છે હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી દાદા હનુમાન અને જય શ્રી રામ છે આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર જડ્ડુ વ્લોગ્સ પર. અત્યારે વાગ્યા છે રાતના 9 અને આપણે કિંગખોડથી આગળ કયો રોડ આપણે ચમારા વાળો જે રોડ કહેવાય એ રોડ ઉપર એક કપિરાજ જે મૃત હાલતમાં જ આવી ગયા છે એવા છે અને એક્સિડન્ટ કે કરંટના કારણે કંઈ એમની સ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ છે, ચાલી શકતા નથી અને ઘેરનાય બેસી રહ્યા છે. અને ઘણા બધા આપણા જે સોશિયલ મીડિયા મિત્રો અને જે આપણા કિંગખોડના જે બધા ભાઈઓ છે એ બધા ત્યાંથી જઈ રહ્યા હતા નોકરીથી. સતત આખો દિવસની નોકરી બાદ પણ ત્યાં આવી રહ્યા હતા અને ત્યારે એમને રસ્તામાં આવી રીતનું જોયું કે કપિરાજ આવી રીતની હાલતમાં છે અને કૂતરાઓએ બરાબરના ઘેરી લીધા હતા અને તરત બધા ભાઈઓએ કૂતરાને સાઈડમાં કરી અને ફોરેસ્ટ ખાતાવાળા જે રેસ્ક્યુ કરે એ બધાને ફોન કરે પણ કંઈ ના કંઈ કારણોસર બધાના હશે જે પણ હશે એમનું ફોન બીજી આવતા હતા અને કોઈના ફોન લાગતા નહોતા. તો પછી અત્યારે હાલ અમે ત્યાં આગળ પહોંચી ગયા છે, બધાએ સંપર્ક કર્યો આપણા જયશ્રી દાદા હનુમાન ફાઉન્ડેશનનો અને તરત જ અત્યારે અમે હાલ 9 વાગે ત્યાં આગળ હાજર થઈ ગયા છે. આપણે રિક્ષા લઈને અમે જે કોસિંદ્રા છે જ્યાં આગળ રેસ્ક્યુ કરીને ત્યાં આગળ રાખે છે જે પ્રાણીઓ પક્ષીઓને, તો ત્યાં આગળ અમે લઈ જઈ રહ્યા છે. હજુ નવું છે, અમને ખબર નથી કે કઈ રીતે લઈ જવું, પણ નાનું બચ્ચું છે એટલે કદાચ અમારાથી થઈ શકશે. તો તરત જ અત્યારે અમે એ સ્થાન ઉપર છે, તમને બતાવું. બધા અત્યારે ભેગા થયા છે અને આખો દિવસની નોકરી બાદ પણ થાકી ગયેલા હોય અને આટલી બધી નોકરી બાદ પણ બધા અત્યારે હાજર છે. હું તમને બધાને બતાવું અને અત્યારે શું થવાનું છે, કઈ રીતે લઈ જવાનું એ મને ખુદને અને અમને કોઈને પણ નથી ખબર, કારણ કે અમારા માટે આ પહેલું જ નવું કાર્ય છે. પણ કંઈ નહીં, દાદા શ્રી હનુમાનજીના આશરે અને ભરોસે બધું થઈ જશે અને બધા ભાઈઓનો સપોર્ટ છે એટલે 100% થઈ જ જવાનું છે. તો જુઓ અમે કઈ રીતના લઈ જઈએ છીએ. હલો, મોઢું પહેરાઈ દીધું. આગળથી જે કરવું પડશે. ઉપર નાખી જાઓ વિસુ જજે ને આગળથી જતું ના રે. હા, જોઈ શકો છો બધા ભાઈઓ અહીંયા છે અને આપણે ટ્રાય કરી રહ્યા છીએ પણ આગળ જઈ રહ્યા છે કપિરાજ આપણા, કારણ કે બેટરી આગળ રાખજો એટલે દેખાય વિડીયોમાં. જોઈ શકો છો અમે કંઈક ના કંઈક રીતે ધીરે રહીને. હા, અમને એ રીતનું ફાવે ના એટલે તો પણ અમે ટ્રાય કરી રહ્યા છે અને અત્યારે બહુ મુશ્કેલી જેવું થઈ ગયું છે કારણ કે અંદર જતા રહ્યા છે કપિરાજ. પણ આ સાઈડ આગળની સાઈડ બધા મિત્રો તમે જોઈ શકો છો. હવે અંદરથી કાઢવું મુશ્કેલ છે. બધા અત્યારે હાજર છે, ઘણા બધા ભાઈઓ છે. અત્યારે તમે જોઈ શકો છો અંધારામાં ઘણા બધા ભાઈઓ છે. ચોખ્ખું છે આગળ. તમે જોઈ શકો છો કેટલું અંધારું છે અને બધા ભાઈઓ અત્યારે દેખાય પણ કોણ છે, પણ અમે બધા ફૂલ મહેનત કરી રહ્યા છે. અને અંદર ભાઈ જોજો અંદર બીજું કઈ હોય ના, સાપ બાપ હાથે આવ્યું બહાર આવે છે, આવી જવા દો, બહાર આવી જવા દો. ભલે યાર એમ ભરાતું હોય તો નહીં આવે. ઉપર જજો. ઉપર વિસા આગળ ના જાય. તું વિષ્ણુ આગળ ના જાય, પાછો આવી છે. વિષ્ણા પાછળ આવતો પછી વિષ્ણુ. હા, પેલો એકલો છે. તમે અંદર જાઓ ને કોઈ. બરોબર ઉપર આવી જવા દો તોય વાંધો નહીં. ઉપર ને એથી સમેટવું પડશે તમારે. ઉપર બહાર આવ્યું. બહાર આવતો નહીં તમે. બીક લાગે ને એને આપડી કે શું કરશે એમ. તેનું બેહરાયું હતું, પેલું કૂતરું હતું ને પહોંચ જતું હતું, કોઈ આવતું નથી. કેવું થયું વિશુ? આ સાઈડ આવ્યું બેટરી. અરે યાર, પેલી બાજુ કાઢી મેલી. પેલી બાજુ હાડો. ભાઈ આખો કોથળો અંદર એ કરો ને.
તમે જોઈ શકો છો અમે છેક અંદરથી જઈ રહ્યા છે દાદા શ્રી હનુમાનજીના ભરોસે અમે બધે અત્યારે અંદરથી જઈ રહ્યા છે. બધા જ પ્રયત્ન કરી રહ્યા છે પકડવાનો, પણ હાથમાં જ આવતું નથી. જોઈન હા બાર બાર ગયું પાછું. કઈ જગ્યાએ ગતું રહ્યા? ઉપર ગતું રહ્યું શું? તમે જોઈ શકો છો ખાઈ રહ્યું. કોઈ ભાગવાનો પ્રયત્ન કરે છે એમ બેહવા દો એકવાર. ડાયરેક્ટ હોય કોથળો જ અંદર નાખવો પડશે. આમ એક દોડવા જતું હોય ને એટલે કોથળા જ અંદર નાખી દેવો પડશે. બેહવા દો શાંતિથી. આપણે પેલા જે રેસ્ક્યુ વાળા હોય ને તો એ તરત એ કરી દે, પણ આપણને ના ફાવે. પણ સારું આવે એ લોકો ફોન નહીં ઉપાડતા. અત્યારે રાતે વિશુભાઈ આપણા કેરના એ કરી રહ્યા છે, ટ્રાય કરી રહ્યા છે કે આવી જાય. કઈ જગ્યાએ છે? હા એટલે ઉભું રહે ભાઈ. બહારની સાઈડ આવી ગયા છે. એક વાર પેલા શ્વાસ લઈને બેહવા દો શાંતિથી. તમે જોઈ શકો છો કેટલા બધા ભાઈઓ સેવામાં હાજર છે. અત્યારે રાત્રે ઘણા બધા ભાઈઓ જે સેવાકીય કાર્યમાં હાજર થઈ ગયા છે આપણી સાથે છે. અત્યારે કોઈના ફેસ પણ દેખાય એમ નથી, કારણ કે લાઇટ નથી એના કારણે. અને બધા બરાબરના થાકી ગયા છે, કારણ કે પકડવા માટે પણ બધા જે ગામડાના કહેવાય એટલે શક્તિની તાકાતવાળા હોય. છૂટકો તો પકડ્યા વગર છુટકારો ના લે. અને આપણે એ સવારે અમારા કારણે મૃત્યુ પામી શકે એવું અમે હવે ઈચ્છતા નથી. એટલે અમે બને એટલો સપોર્ટ કરીને અમે એને પકડવાનો ટ્રાય કરીશું અને લઈ જવાનો ટ્રાય કરીશું. બધા અલગ અલગ જગ્યાથી જઈ રહ્યા છે, પણ પહેલા ભાગતું નતું પણ અત્યારે ભાગી રહ્યું છે, કારણ કે એને ખબર પડી ગઈ છે કે મને લેવા આવ્યા છે પકડવા. પણ આપણને એ રીતનું કમ્પ્લીટ ફાવે ના કે કઈ રીતે પકડવું કે કઈ રીતે નહીં. તો પણ બધા ટ્રાય કરી રહ્યા છે. એક કપડું નાખીએ ભાઈ. અલે હા મને જ નહીં લાગતો હાથમાં આવશે. હા એટલે કદાચ આપણાથી જે રીતે ભાગી શકે છે એ રીતે કોઈ કૂતરું બૂતરું પણ ભાગી શકે ખરું. એ હવે સવારે આપણે આ જગ્યાએ જોવું પડે હોય તો પછી સવારે બોલાઈને લઈ લેવાય. તમારે તો આ રૂટ રેગ્યુલર જ હોય છે ને, તો બસ સવારે જોઈશો તો સવારે આપણે ફોન કરી દઈશું. હા હા, જો કે રિકવરી તો આવી ગઈ છે હવે. તમે જોઈ શકો છો કે આપણે રિક્ષા લઈને આપણે આવી ગયા છે. આપણા ફાઉન્ડેશનની રિક્ષા લઈને આપણે
આવી ગયા છે અને બધા મિત્રો ટ્રાય કરી રહ્યા છે પણ કહેવાય બધા કે એનર્જી જેવું આવી ગયું છે એટલે ભાગી શકે છે બરાબરનું ભાગી રહ્યું છે ક્યારનું શાંત બેસી રહ્યું હતું કોઈ સાધન સાથે અથડાયું હોય કે કરંટથી અથડાયું એવી રીતે પણ અત્યારે બેસી રહ્યું છે શાંતિથી તો જોઈએ કે હાથમાં આવે છે કે નહીં બધાના બધા ટ્રાય તો કરી જ રહ્યા છે કેવું થયું ભાઈ ટોટીઓ પટે હાથમાં આવે છે તો પકડી લીધી આ બાજુ એ પેલા એનાથી ટ્રાય ના કરો કોથળાથી ટ્રાય કરો એક કામ કરું હું તને શીખવાડું એક મિનિટ બીજા પકડ હાથમાં તેનો હાથમાં આવી એવું કશું કરવાનું નહીં જરૂર મોડું તેરાનું છે આ બે હાથ હમણાં એક હાથ અહીં ને આ સીધું છે ને પકડું ને એવું અંદર કરી દે પણ એમ ફરી નીકળી ના નીકળે આ પકડી લેવાનું અમને પડી હક કર્યો ને એવું જ કરવા જો બધા ટ્રાય કરી રહ્યા છે અત્યારે ફૂલ દોડી રહ્યા છે પણ મને નથી લાગતું કે આપણા હાથમાં આવી શકે તમારી જોડે ચપ્પલ નથી બહુ હેવી છે યાર એટલે એ આ આપણે ફોરેસ્ટ વાળા રેગ્યુલર નું હોય આપણાથી ના થઈ શકે આમ જોવા જઈએ તો હા કારણ કે રિકવરી આવી ગઈ એવું લાગી રહ્યું છે ખરું રિકવરી આવી ગઈ છે એવું લાગી રહ્યું કારણ કે આટલું ના ભાગી શકે અને હવે શું વરસાદનો ટાઈમ એટલે સાપ બહુ સાપ ને આ હતો પિતોર ફરે છે હા હા આ શું છે પાણી ભાઈ વિશુ વાંધો નહીં આપણે બોલાવી લઈશું કારણ કે આવો ભાગી શકે છે ખરું એટલે વાંદરાથી પણ બચી જ જશે રાજા કાર્ય આગળ થોડોક જાય કપડું નાખ દે ઉપર કપડું નાખ એ રહ્યું મારજો જલ્દી ભાગી રહ્યા છે બધા પકડવા માટે પણ નથી લાગતું કે હાથમાં આવી શકે હા જોઈ શકો છો તમે અહીંયા કેટલા માટે ગયેલી ખબર ઉપર નાખો ને તો ભાઈ જમ થાય આપડાથી આ કોદાળી હાથમાં ના આવે કેટી વાળા બે બાજુ આવતા એટલે અમે છે ને પ્રોપર રેસ્ક્યુ વાળા હોય તો જ કરી શકે હવે ટ્રાય એ એમને એમ આવે ને તો બસ પકડ કેવી રીતે પ્લાન કરો બેટિંગ મારો કમ્પ્લીટ બેટિંગ મારો બસ કમ્પ્લીટ સતત 15-20 મિનિટથી અમે પેલી બાજુ ગયું તો પછી પતી ગઈ વાત એકદમ જોઈ રહ્યા બૂમો પાડી રહ્યું છે જોઈ શકો છો તમે બચકું ભર્યું જોઈ શકો છો તમે અહીંયા બહુ જાનહાનિ છે તો પણ આપણા ભાઈઓ મને નથી લાગતું કે એક ફાટી ગઈ હા કોથળી લાગે ફાટી જશે જો પેલી સાઈડ થી કોથળી ફાટી જશે કોથળી ફાડ નાખશે આપણે ત્યાં છે કોસિંદરા લઈ જવાનું છે તમે જોઈ શકો છો કે કેટલું અઘરું પડ્યું છે ત્યારે આપણે એ કરી શક્યા છે દેવો સાઈડમાં રહેજે હા આ બાજુ કેમ કે તરત જ છલાંગ મારશે
કેટલું ભારે પડ્યું છે તો પણ અમે એમાં એ ફિટ કર્યું છે, કોથળામાં લઈ લીધું છે અને અમે અત્યારે લઈને નીકળી જઈશું. આ બાજુ પેલું એ કરવું પડશે નકર નીકળી જશે ત્યાંથી પાછી વાદળા નાખો દેખાતું નહીં હો ઓફે દેખાતું નહીં આખો બંધ રાખે છે બધું આવી જાય તૂટી નાખે છે આ બાજુથી ફોન કરજે. આ તમે જોઈ શકો કે આપણા બંને ભાઈઓ કેટલી મહેનત બાદ તમે ગરમી થઈ ગઈ અને કંઈ પણ જોયા વગર એમને કંઈ પણ વિચાર્યા વગર એ આ કાર્યમાં જોડાયા છે અને કેટલી મહેનત બાદ સવારથી એ થાકીને આવ્યા તો પણ આપણા વિશુભાઈ અને શું નામ તમારું ભાઈ? રણજીતભાઈ. આટલી મહેનત બાદ એમનામાં એટલી શક્તિ અને તાકાત કહેવાય કે એમને આ રીતનું કાર્ય કર્યું અને આટલો સાથ અને સહકાર આપણે બીજા ઘણા બધા ભાઈઓ અહીંયા છે તમે જોઈ રહ્યા છો અને બધા આપણી સાથે આવી રહ્યા છે. તો બસ અત્યારે જઈએ, ત્યાં જઈને મળીએ, તો જોડાયેલા જ રહેજો. કોશિંદ્રા પાલતુ પ્રાણી ગભરેલે બોતેલું હે કહે હું નહીં ગભરાતો હતો એટલે મન ઉભા કેલા ગોપા અહીં પકડ જઈ હું પેલ પાડી ભેંગા લે હવે જો મારો તો પત્ની જો કાકા જો કાકા બોલો અહીં થાય હે કોમ એટલે હું કરું સૌ ભાગી ગયા. હા હા આવી ગયું. કોથરી ખોલી આપે ચલો આગળ આવે ને કોથરી પકડી લે બીજું કોથરી પકડી છોડ દે પેલી કોથરી કાલે જો લીસો કઈ પેલી હાલ તું જવા દે બા કાલે આવ કાલે બધી કાલે એકત્ર રાખો દાદા હનુમાનજી નામ લઈને સક્સેસ થઈ ગયા છે. આપણે અત્યારે લઈને જઈ રહ્યા છે. સફળતાના દ્વારા આ રણજીતભાઈ થી થયા છે. તમે જોઈ શકો છો આપણા રણજીતભાઈ ને, રણજીતભાઈ કેટલી મહેનત અને કેટલી શક્તિ અને સાહસવાળા છે કે ક્યારના આપણી સાથે ને સાથે અને એ જ એક આ રીતનું પકડીને અમે લઈને આવ્યા છે અને અત્યારે અમે પ્રોપર તે સ્થાન ઉપર આવી ગયેલા છે જે કોશિંદ્રા છે, જ્યાં આગળ આવી રીતે પ્રાણીઓ અને પક્ષીઓને રાખે છે જે ઈજાગ્રસ્ત હોય બધાને. ઘણા બધા અમે અહીંયા ફોન કર્યા હતા પણ કોઈ હાજર નહોતું, તો અમે ડાયરેક્ટ અમે જાતે જ આવ્યા છે અને રણજીતભાઈને ખૂબ ખૂબ આભાર કે એ આપણી સાથે આવ્યા એ બદલ. તમે જોઈ શકો છો કે અત્યારે અંદર જ છે કપિરાજ, અમે લઈને અત્યારે હાલ આવી ગયા છે અને ભાઈ પણ અત્યારે હાલ આવી ગયા છે. આ એક્સિડન્ટ થયેલું છે કિંગલોડ વગવાલા લઈને જાવ શું વગવાલા. અરે પણ મારા ભાઈ અહીંયા લઈને આવી ગયા છે ને અમે. પણ અમારે લાગે નહીં આગળ. હા અમને ના લાગે. તો આપણે કયો એરિયા લાગે તમારે? બોરસદ તમારે. હા બોરસદ ના લાગે તમારે? બોરસદ પણ આના પહેલા હું અહીંયા લઈને આવેલો છું. અત્યારે બોરસદ લાગે છે તમારે. અમે સાહેબની જોડે ચારની વાત થઈ મારે. હા બોરસદ લઈ નીકળો. તમને બે ફોન આવ્યો ને તમારો મારો તમને મારો ફોન એ વ્યક્તિ અલગ ને મારું ફાઉન્ડેશન ચાલે છે અને મારો ફોન આવ્યો એટલે હું અહીંયા લઈને આવ્યો. આના પહેલા હું બે જણને અહીંયા લઈને આવેલો છું. ના બોરસદ અમારે મેં ચારની વાત થઈ ગઈ મારી સાહેબ જોડે ચારની. આપણે કયા સાહેબ? દિવાન સાહેબ જોડે. હા દિવાન સાહેબ જોડે. દિવાનભાઈ સાહેબ જોડે. લાવો નંબર હું વાત કરી લઉં. નંબર આપો. હા શું મારે ફોન બોલો. હલો હલો હા દિવાનભાઈ, આપણે હમણાં વાત થઈ હતી ને આપણે એક અઠવાડિયા ઉપર. હલો, આપણે તમને અલારસા વખતે કોલ કર્યો હતો, યાદ હોય તો મેહુલભાઈ દ્વારા તમારો કોન્ટેક્ટ કર્યો હતો. અહીંયા આપણે મીત ગુજરાત પ્રેસમાંથી ઋતુરાજસિંહ જાડેજા નથી મેં વાત કરી કે આવી રીતનું આપણે ફાઉન્ડેશન ચાલે છે અહીંયા
અને આ રીતનું આપણે કાર્ય કરીએ છીએ. તો એક રાત્રે મને હમણાં હાલ ફોન આવ્યો તો કંઈક કિંગખોડથી કંઈક વાંદરાના એક્સિડન્ટ કે એવું કંઈક થયું હતું. તો પછી મારે કેવું થયું કે કોઈ અત્યારે હાલ આપણે બોરસદ ફોન કર્યો પણ કોઈ ઉપાડતું નહોતું. તો પછી અમે બધા ત્યાં ગામના છોકરાઓ છે ને એ બધાને હું લઈને ગયો અને લઈને આપણે અહીંયા આવ્યો છું આપણા ત્યાં કોશિંદ્રા. એવું છે. હા વાંદરું છે. એટલે પેલું કેવું કૂતરાઓના ટોળાએ ઘેરી લીધું હતું. હવે આપણે એ વસ્તુ જોયું એટલે ખોટું આપણા એ થાય એના કરતાં મેં કીધું ના વાંધો નહીં, હું ત્યાં આગળ જ લઈ જાઉં, ચલો. એવું છે. એટલે શું કહેવાય, હાલત એકદમ બેસી રહ્યું છે અને બહુ આમ હાલત કેવું પેલા એના લીધે ચાલી નતું છું. કરંટ કેવું કંઈક આવેલો છે ને થાંભલા ઉપરથી, એવું કંઈક છે. એવું છે. ક્યાંથી? હા અને એવું લાગશે ને સાહેબ, આપણે એવું લાગશે ને તો હું વાંધો નહીં, સવારે અહીંયા પોતે આવીશ અને આપણે બોરસદ મુકાવડાવી દઈશ, બરાબર? કારણ કે આપણે સાહેબ એક રીતનું કહ્યું કે પ્રાણીઓ પક્ષી આપણે બધી જગ્યાએ એક સરખો પ્રેમ જેવું જ, સમજો ને. હા, એટલે એવું નહીં, કદાચ આપણે તમારે એવું હોઈ શકે કે આપણે લોકેશન વાઇઝ અલગ અલગ હોય તો કેવું, હું જ લઈને આવ્યો છું એટલે જ હું પોતે. હા આભાર હા સાહેબ આપનો. વાંધો નહીં હશે તો એ કાલે આવીને એકવાર મળી જઈશ. આપણે કેવું આ એરિયામાં બધી જગ્યાએ આ રીતનું જ આપણે કામ છે. હા ને, વાંધો નહીં, કાલે મળી જઈશ. હાજી. હા જીવ તરીકે એ આપણા સાહેબ એ જ વસ્તુ ને, એટલે હું ત્યાંથી અહીંયા પોતે લઈને આવ્યો. કારણ કે મને એ રીતનું પકડતા નથી આવડતું, કંઈ નહીં. પણ તો એ ગામના છોકરાઓને લઈને ગયો. કોઈક લોકો નોકરીથી આવતા હતા બધા ભાઈને, તેમને મને ફોન કર્યો કે આવી રીતનું છે ને આપણે ફાઉન્ડેશન ચાલે છે આ રીતનું, એમ. હા ઓકે હા ચલો. આભાર છે. લો વાત કરો. હલો. હા બોલો. અત્યારે હાલ અમે અહીંયા આંકલાવત છીએ. અમે જોઈ શકો છો. ત્યાંના આપણે સાહેબ જોડે વાત કરી, એમને કીધું કે વાંધો નહીં ભાઈ, લાવી દો. તો અત્યારે અહીંયાના આપણા ભાઈ છે એ પાંજરામાં લઈ રહ્યા છે. એમને કીધું કે કાલે સારી રીતે એની ટ્રીટમેન્ટ થઈ જશે. તમે જોયું જ કે આપણે ત્યાંના જે દિવાનભાઈ સાહેબ છે, એમનો દિલથી ખૂબ ખૂબ આભાર કે એમને અડધી રાત્રે અમે લઈને આવ્યા. અડધી રાત્રે અહીંયા લઈને આવ્યા અને અમને સહારો આપ્યો આપણા બે જુબાન જીવને. તો દિવાનભાઈ સાહેબનો દિલથી ખૂબ જ આભાર કે આ રીતનું કાર્ય કર્યું. તો બસ અત્યારે એ જ મૂકી દે ને અંદર. બારકાડ ઉપરથી પેલા બારકાડ ઉપર મળતી બારકાડ કોથરી મૂકી દે ને, કોથરી અંદર મૂકી દો. ફાટી જ ગયેલી છે પણ કોથરી તો. ફાઇનલી આપણું કાર્ય પતી ગયું છે અને આપણે ત્યાં આગળ મૂકીને આવ્યા છે. ઘણું બધું આપણે મુશ્કેલી પડી, ત્યાં આગળ પણ આપણે મુશ્કેલી પડી. ત્યાં સાહેબ જોડે વાત કરી બધાએ. સૌથી પહેલાં તો વિશુભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ ભાઈ કે તમે જોડે આવ્યા અને સપોર્ટ કર્યો. જોડે આપણા રણજીતભાઈ પણ આપણી સાથે. એમને સૌથી વધારે વિશુભાઈ અને આ ભાઈનો બંનેનો જોરદાર સાહસ કહેવાય કે આપણા સાથે આવ્યા અને એમને જોરદાર કાર્ય કર્યું. એમના વગર આજે કંઈ કાર્ય શક્ય જ નહોતું. એટલે એમનો બહુ જ ઘણો બધો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા છે? 11:30 ઉપર થયું. 10:30 ઉપર થઈ ગયું છે અને અત્યારે આપણે મૂકીને આવ્યા છે. બધું પતી ગયું છે. આપણી આ જયશ્રી આપણી રિક્ષા છે અને આ ભાઈ પણ આપણી સાથે આવ્યા. તો એમનો પણ દિલથી ખૂબ ખૂબ આભાર. અને એના સિવાય બીજા ભાઈ નોકરીથી ડાયરેક્ટ એટલે ગયા. તો બધાનો આભાર. તો બસ આવી રીતનો સપોર્ટ બનાવી રાખજો. આપણા જયશ્રી વિડીયોને બને એટલો શેર કરી દેજો. તો ચલો વિડીયોને બને એટલો શેર કરી દેજો અને બને એટલો સપોર્ટ કરજો. અત્યારે હાલ કાર્ય પતી ગયું છે અને આ રીતનું આજનું કાર્ય રહ્યું. બહુ હાર પડી, બહુ મુશ્કેલી પડી, પણ બધી મુશ્કેલીનો સામનો કર્યો. કારણ કે આપણા જોડે આખો ભાઈઓની ટીમ હાજર હતી. એટલે તો બસ વિડીયોને બને એટલો શેર કરી દેજો અને બને એટલો સપોર્ટ કરજો.
તો ચલો જય સિયારામ.